મેં કોઈનું ખોટું નથી કર્યું તો મારી જોડે આવું કેમ બન્યું? આ મુખ્ય પ્રશ્ન હોય છે. બધા હા પાડો છો એટલે વાત તો સાચી છે ને. મેં કોઈનું ખોટું નથી કર્યું તો મારી સાથે કેમ આવું કર્યું? આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, મેં મારી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, રિસોર્સિસ બધા કામે લગાડેલા તો એમ મારા પ્લાનિંગ પ્રમાણે મને સક્સેસ કેમ ના મળ્યો? એ બીજો પ્રશ્ન. હું પ્રેક્ટિકલ વાત કરું છું ને, યસ ઓર નો? આ મનમાં આપણે રહે છે. પણ એક વાત સમજી રાખવાની, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. શું કીધું અર્જુનને? કે કર્મ કરવું એ તારો અધિકાર છે, તારું ફરજ છે, પણ પરિણામ ભગવાને કહ્યું કે હું નક્કી કરીશ. કેમ? કે if there are 10 factors which are in your control to bring success to the project, there are 10 factors which can bring failure to the project which are not in your control. સીધી વાત છે. અને આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ બધાને છે, પણ તમે વિચાર નથી કર્યો ને, એટલે તમને વારે વારે ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન ફેલિયર વખતે આવે છે. આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ જીવનમાં 10 વખત હશે. જો હવે હું બોલું ને એમાં તમે બધા આ પાડશો કે અમારા અનુભવ છે. શાંતિથી સાંભળજો. આપણને બધાને અનુભવ છે કે ઘણી વખત આપણે ખૂબ સારો પુરુષાર્થ કર્યો હોય, બધા રિસોર્સિસ કામે લગાડ્યા હોય, તોય આપણને સક્સેસ ઓછો મળે છે. હા કે ના? અને ઘણી વખત ઓછું પ્લાનિંગ હોય, એક્ઝિક્યુશન સંતોષકારક ન થયું તો ધાર્યા બાદનું પરિણામ આવી જાય. હા કે ના? તો શ્લોક સાચો ખોટો? કે ભગવાને કહ્યું કે તું કર્મ કરે જા, પરિણામ હું નક્કી કરીશ. પણ આપણે એનો વિચાર નથી કર્યો. આ વિચાર હોય તો કોઈ દિવસ સંજોગ અને પરિસ્થિતિમાં આપણે જરાય ચલાયમાન ન થઈએ. એક વાત તો નક્કી કરી જ રાખવાની કે સંજોગ અને પરિસ્થિતિ તો પોઝિટિવ કે નેગેટિવ હોય, હું મારી સ્થિરતા, મારો ધ્યેય, એમાંથી તો હું ક્યારેય વિચલિત નહીં થઉં. નહીં તો તમે જીવન હારી ગયા કહેવાય. તો આ છે સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ. સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ. એક હસતા હસતા એક દ્રષ્ટાંત આપું તમને. એકવાર એક બેબી મોસ્કીટો વોઝ ઓન ઇટ્સ મેડન ફ્લાઇટ. નાનું મચ્છર બિચારું જન્મ્યું હતું, એની પહેલી ફ્લાઇટ હતી. એટલે એના મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો, માતા પિતા બે જણા આમ જોતા હતા કે આપણો બેટો પહેલી ફ્લાઇટ લે છે. જેમ પહેલી વાર બાળક આમ 4 પગે ચાલતા શીખે તો માતા પિતાને આનંદ હોય ને જોવાનો, અને 2 પગે ચાલવાનું દોડવાનું શીખે તો માતા પિતાને આનંદ હોય કે દોડે છે. એટલે માતા પિતા બેબી મોસ્કીટોને જોતા હતા કે ઓન ઇટ્સ મેડન ફ્લાઇટ ધ મધર, એમાં મધર બધા ઉત્સાહી હોય, વધારે એમ આનંદ હોય કે મારો બાળક ચાલતા શીખ્યો, દોડતા શીખ્યો. એટલે માતા પિતા બંને આમ જોતા હતા. પેલું બેબી મોસ્કીટો આમ ગોળ ફરીને રૂમમાંથી પાછું આવ્યું, પાછું માતા પિતા પાસે બેઠું. એટલે એની માતાએ હરખભેર પૂછ્યું કે હાઉ વોઝ યોર ફ્લાઇટ, હાઉ વોઝ યોર ફ્લાઇટ, તમને કેવું લાગ્યું તમને? તો પેલી બેબી મોસ્કીટો કે મોમ, wherever I went, everybody were clapping for me. હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં બધા મારી માટે તાલીઓ પાડતા હતા. ખબર પડી? મેં સ્વિચ તો દાબી હતી, પણ 2 ઝબકારા પછી લાઈટ ચાલુ થઈ. હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધા મારી માટે તાલી પાડતા હતા. શું એકચ્યુઅલી શું કરતા હતા? બધા એને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. અરે મચ્છર ઉડે એટલે આપણે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. ભલે લોકો મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા, અભિગમ એ રાખવાનો કે તાલીઓ પાડતા હતા. જીવનમાં આનંદમાં રહેવું હોય તો આપણા હાથની વાત છે ને. લોકો તો જે કરવું હોય કરે. ઇફ યુ આર પ્રિન્સિપલી રાઈટ એન્ડ નોટ ઓફેન્ડિંગ એનીબડી, આ 2 શબ્દો યાદ રાખજો. તમે સિદ્ધાંત અને મૂલ્યોની દ્રષ્ટિએ સાચા હો અને કોઈને પણ ઓફેન્ડ ના કરતા હો તો કોઈથી ગભરાવાની જરૂર નથી, વ્યક્તિઓની ચિંતા રાખવાની જરૂર નથી. વ્યક્તિ અને સમાજનો અભિપ્રાય મારી માટે શું છે એની ચિંતા રાખવાની કઈ જરૂર નથી.